નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો મારી ચેનલમાં। તો આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને એકદમ ચટપટો નાસ્તો કે જે ઘરમાં જ રહેલી સામગ્રીથી બની જાય અને ખૂબ જ ઝટપટ બની જાય છે ખૂબ જ ઓછા સમયમાં। તો વિડીયો તમને સારો લાગે તો તેને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા। તો તેના માટે સૌથી પહેલાં આપણે એક મિક્સી જાર લઈ લઈશું અને તેમાં 5 કપ જેટલો સૂજી એટલે કે રવો એડ કરી દઈશું। અહીંયા તમે મોટો કે ઝીણો કોઈ પણ રવો લઈ શકો છો ને તેના પછી 1 વાટકી જેટલા આપણે અહીંયા વધેલા ભાત લઈ લીધા છે। તો તમે સાંજ માટે બનાવો તો બપોરના વધેલા ભાત લઈ શકો છો। અને 5 કપ જેટલું દહીં આપણે અહીંયા એડ કરી દેવાનું છે। દહીં નાખવાથી આપણો નાસ્તો ખૂબ જ ટેસ્ટી બને છે। દહીંવાળા કપમાં જ આપણે પાણી ઉમેરીને તેને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। પીસીને આપણે તેને રેડી કરી લઈશું। ખીરું બનાવી લેવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મેં તેનું ખીરું બનાવીને રેડી કરી લીધું છે। અને હવે આપણે તેમાં એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું। અહીંયા દહીંની જગ્યાએ તમે છાશ પણ ઉમેરી શકો છો। તો બધા જ ખીરાને આપણે અહીંયા બાઉલમાં એડ કરી દીધું છે। હવે આપણે તેમાં શાકભાજી ઉમેરી દઈશું। તો અહીંયા એક ઝીણી સમારેલી ડુંગળી આપણે તેમાં એડ કરી દઈશું અને અડધો કપ જેટલો ગાજર અહીંયા આપણે ઝીણું સમારીને એડ કરી દેવાનું છે ખમણીને। તો અહીંયા જે પણ શાકભાજી તમારી પાસે હોય એ તમે એડ કરી શકો છો। અને આદુ મરચાં ઝીણા ઝીણા સમારીને એડ કરી દેવાના છે। ઝીણા સમારેલા ધાણા આપણે એડ કરી દેવાના છે અહીંયા। અને હવે શાકભાજીને આપણે ખીરામાં સરસ રીતે મિક્સ કરી લઈશું। અહીંયા તમે પાલક કે મેથી પણ ઉપયોગ કરી શકો છો। અને અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું। અહીંયા અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર આપણે એડ કરી દેવાનો છે। અડધી ચમચી ગરમ મસાલો। વધારે મસાલા આ નાસ્તામાં આપણે એડ નથી કરવાના, થોડાક જ મસાલાથી આપણે નાસ્તો બનાવીને રેડી કરશું। હવે આપણે મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આપણે ખીરાને વધારે પાણી ઉમેરીને તેને પાતળું નથી કરવાનું, આ રીતે ઘટ્ટ જ રાખવાનું છે। અહીંયા મેં 5 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કર્યા છે। તમે બાળકો માટે બનાવતા હો તો એને સ્કીપ કરી શકો છો। હવે આપણો બેટર એકદમ રેડી છે। આ રીતે કન્સિસ્ટન્સી આપણે થીક જ રાખવાની છે। તો હવે આપણે ગેસ ઉપર એક પેન રાખી લઈશું અને તેમાં તેલ ગરમ કરી લઈશું અને જે નાસ્તો આપણે જે મિક્સર આપણે રેડી કર્યો છે તેને આ રીતે ચમચાની મદદથી આપણે એને નાના નાના આ રીતે નાસ્તાના પીસીસ એડ કરી દેવાના છે, પાથરી દેવાનો છે ખીરાને। તો ખૂબ જ સરળતાથી અને ઝટપટ બની જાય છે આ નાસ્તો। તમે ઉતાવળમાં સવારના ભાગદોડમાં પણ આ નાસ્તો એકદમ ઇઝીલી બનાવીને રેડી કરી શકો છો। બાળકોને ટિફિન માટે પણ આ નાસ્તો આપી શકાય છે। ખૂબ જ ઓછા તેલમાં પણ નાસ્તો બનીને રેડી થઈ જાય છે। તો મિત્રો, તમને આ રેસીપી સારી લાગે તો તેને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો આ રીતે એક બાજુથી આપણે નાસ્તો શેકાઈ જાય પછી જ આપણે તેને ફ્લિપ કરવાનું છે। અને નાસ્તામાં આપણે અહીંયા ઈનો કે સોડા પણ એડ નથી કર્યો। દહીં નાખવાથી જ આપણો નાસ્તો એકદમ સોફ્ટ બનીને રેડી થાય છે। આ રીતે સરસ કલર આવી જાય ત્યાર પછી આપણે તેને ફ્લિપ કરી લઈશું અને બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાનો છે। તો મિત્રો, આ નાસ્તાને તમે ચોક્કસ એકવાર ટ્રાય કરજો, તમને ખૂબ જ સરસ લાગશે। તો આ રીતે આપણો નાસ્તો એકદમ સરસ કલર આવી ગયો છે અને હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને બીજો બધોય નાસ્તો પણ આ જ રીતે આપણે ફ્રાય કરીને રેડી કરી લેવાનો છે। તો અહીંયા નાસ્તો તમે જોઈ શકો છો રેડી કરી લીધો છે। ખૂબ જ ચટપટો અને એકદમ ટેસ્ટી, ઉપરથી ક્રિસ્પી બને છે અને અંદરથી સોફ્ટ બનીને રેડી થાય છે નાસ્તો। તો મિત્રો, તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે આ રેસીપી જરૂરથી શેર કરજો અને કમેન્ટ જરૂરથી કરજો કે તમને નાસ્તાની રેસીપીસ કેવી લાગે છે। તો ચાલો મળીએ નવા વિડીયોમાં।